સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થાન નગરપાલિકાની 28 બેઠકો માટે આગામી 16 તારીખે મતદાન યોજાશે। ત્યારે આજે પ્રચારના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા શહેરમાં વિશાલભાઈ કરેલી અને પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। ભાજપ અને કોંગ્રેસ ઉપર ગોપાલ ઇટાલિયા દ્વારા આકરા પ્રહારો કર્યા હતા। આજે પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે લોકો પાસે ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાતો કરી અને નાગરિકોને પરિવર્તન લાવવા ગોપાલ ઇટાલિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી। આજે આમ આદમી પાર્ટી દ્વારા થાનગઢમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં હજારોની સંખ્યામાં થાનગઢના શહેરીજનો ઉત્સાહ સાથે વિજય સંકલ્પ રેલીમાં જોડાયેલા। આમ તો સવારે બાઇક રેલી 9 વાગ્યાથી લઈ અને હતી, ત્યાર પછી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન થાનગઢની અંદર છે, એમાં વચ્ચે ક્યારેક વહીવટદાર તરીકે મામલતદારે પણ અમુક સમય પસાર કર્યો છે, પણ આ 30 વર્ષની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે। ભૂતકાળમાં ક્યારેય થાનગઢની ખરાબ હાલત નહોતી, એવી ખરાબ હાલત કરવાનું કોઈએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના અહીંના સ્થાનિક નેતાઓએ કર્યું છે। ત્યારે આજે અમે થાનગઢની જનતાને અપીલ કરવા આવ્યા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા 28 ઉમેદવારો સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે। અમારા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે। ઉમેદવારોને ભાજપને સમર્થન આપતો વિડીયો બનાવવા માટે 10-10 લાખ રૂપિયાની ઓફરો થઈ છે, તેમ છતાંય અમારા ઉમેદવારો મજબૂતાઈથી મેદાન પર ઊભા છે। આજે આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારો લડે છે, જ્યારે અહીંયા જ્ઞાનીબેન ઠાકોર જેવી રીતે ભાઈએ વાત કરી, ગોપાલભાઈએ ખરેખર કોળી સમાજના ઠાકોર સમાજના આગેવાન હોવાનો જે દેખાવ કરે છે, તો ખરેખર જ્યારે કોળી સમાજ પર અત્યાચાર થયો, 84 થી વધારે લોકોને વિછિયાની ઘટનામાં જેલમાં નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા, તો એ મુદ્દે જ્ઞાનીબેન ક્યાં હતા? મહત્વની વાત એ છે, કોંગ્રેસ પાસે અહીંયા થાનગઢમાં પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી। વાત કરીએ ભાજપની, તો સ્થાનિક એક પણ ચહેરો એવો નથી કે જેના મોઢાને નામે મત માંગી શકાય, એટલે બહારથી મંત્રીઓ ધારાસભ્યોને દાડા ઉતારી આમ આદમી પાર્ટીથી ડરેલી ભાજપ બહારથી નેતાઓને રોજે રોજ ઉતારે છે। તમામ સમાજની અંદર કોઈને વાસણ લઈ દેતા હોય એવા મેસેજ મળે છે, કોઈ સમાજના આગેવાનોને બીજા લોલીપોપ આપે છે, સિરામિક ઉદ્યોગો વાળાને ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે। એટલે એન પ્રકારે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને આમ આદમી પાર્ટીની નગરપાલિકા થાનગઢની જનતા બનાવશે। 30 વર્ષ પછી થાનગઢમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે। આજે અમારી જે આમ આદમી પાર્ટીની ઈમાનદાર લોકોની જે લડાઈ છે, એમાં જે ભાજપમાં પણ અમુક સાચા અને નિષ્ઠાવાન અમુક લોકો જે હતા, એને આજે ભાજપ છોડી દીધું છે અને થાનગઢના પૂર્વ કોર્પોરેટર અને મજબૂત પ્રજાપતિ સમાજના આગેવાન વર્ષાબેન આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવેલા અને સમર્થનની સાથે એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીને સમર્થન આપેલું। ટોમી હોય ને એનું કામ એવું હોય કે જે ઉપરથી કે ને એટલું, ટોમી બેસી જાય તો ટોમી બેસી જાય, ટોમી પૂછડું હલાય તો ટોમી પૂછડું હલાવે। સિંહ હોય ને એને તમે એમ ન કહી શકો બેસી ગયા ઊભો થઈ ગયા, એની મજા આવે તો ઊભો થાય, મજા આવે તો બેસે। તો ટોમીમાં સિંહમાં ફરક છે। સમાજ ઉપર અત્યાચારો થાય, વિછિયાની અંદર ગોળી મારી નાખવામાં હત્યા કરવામાં આવી, સુરતમાં આ ઘટના બની, બળાત્કારોની ઘટના, અમરેલીની અંદર પરેડ કરાવવામાં આવી, અહીંયા થાનગઢની અંદર પણ દુર્ઘટનાઓ બની। સિંહ હોય એ લલકારે અને ટોમી હોય એ પૂછે કે સાહેબ પૂછડું હલાવું, પગ હલાવું। તો એમાં કોઈ વ્યક્તિને પર્સનલી કહેવાના બદલે ટોમી હોવું અને સિંહ હોવું એક ગુણ છે, ગુણ। કોઈ માણસ ટોમી નથી, કોઈ માણસ સિંહ નથી, એક ગુણ છે અને એક દુર્ગુણ છે। આજે જે લોકો મત માગવા માટે ગલીએ ફરે છે, શું એ લોકોની એટલી હિંમત છે કે કાલે કોઈ દુર્ઘટના બને તો ખોખારો ખાઈને બોલે? તો કયા મોઢે મત માગવા નીકળ્યા છે? તમને મત દઈને પણ શું કરવાનું છે? શું કામ મત દેવા દીધા પછી તમે તો ઉપર પૂછ્યા વગર બોલવાના નથી, હાથ પગ હલાવવાના નથી, મોઢું ખોલવાના નથી, તો મત માગવાનો હક કે અધિકાર કયા મોઢે મળે છે? તો મેં જનતાને વિનંતી કરી કે સિંહ હોય એને મત આપો, ટોમી પાછળ ટાઈમ ન બગાડો। જ્ઞાનીબેન ઠાકોર ઉપર આકરા પ્રહારો છે, શું કહે? ના, આમાં આકરા પ્રહાર જેવું કઈ છે નહીં। વિછિયા પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી। આ ચૂંટણી ટાણે ઠેઠ બનાસકાંઠાથી જ્ઞાનીબેન આવે છે, વેલકમ, સ્વાગત છે, આપણી બેન છે, પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય કે લગ્નમાં આવે સારું કહેવાય? આપણે સમાજમાં વ્યવહાર એ છે કે લગ્નમાં આવે ન આવે, પણ ખરખરામાં આવે ને એ માણાની નાચ ગણાય। ખરખરાની જરૂર વિછિયામાં હતી, કોળી ઠાકોર સમાજના યુવાનની હત્યા થઈ, આજ લગ્નનું ટાણું છે, ચૂંટણી એટલે લગ્ન, ખુશીનો તહેવાર, તો લગ્નમાં આવે છે વેલકમ, પણ ખરખરામાં કેમ ન આવ્યા?
અને જે ખરખરામાં ન આવે એ લગ્નમાં આવે કે ન આવે શું ફરક પડે? કેટલી સીટો તમને થાનગઢમાં મળશે? થાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે, વર્ષો સુધી ભાજપના ગુંડાઓ, ખંડણીખોરો, માફિયાઓથી ડર્યા છે, બીવડાવીને મત લીધા છે. આ વખતે નીડર, સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે. તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ.